હવે જો એના પછીનો આપણો જે ટોપિક છે દળનું માપન. આપણે આટલું લંબાઈનું માપન છે એની વાત કરેલી છે અને આ જે લેક્ચર છે એમાં આપણે દળના માપન વિશે ચર્ચા કરશું. તો પહેલા કોઈ પણ પદાર્થ છે એનું દળ એટલે શું? તો કે પદાર્થના દ્રવ્યમાનનો જથ્થો દર્શાવે છે. કોઈ પણ પદાર્થનું દળ એ તે પદાર્થના દ્રવ્યનો જથ્થો દર્શાવે, હંમેશા યાદ રાખો. તો પહેલા આપણે દળની થોડી ઘણી ચર્ચા કરી એટલે તમને કન્સેપ્ટ છે મગજમાં ક્લિયર થાય. કોઈ પણ પદાર્થ છે એનો દ્રવ્યનો જથ્થો એટલે કે એનું દળ, ઈ પદાર્થ છે એની ભૌતિક પરિસ્થિતિ ઉપર ક્યારે આધારિત નથી. સમજો, જેમ કે તાપમાન, દબાણ, આ બધી ભૌતિક પરિસ્થિતિ છે તો એના ઉપર ઈ પદાર્થનું દળ છે ક્યારે આધારિત નથી, પણ વજન આધારિત છે. સમજો બરાબર. હું દળ અને વજન બે શબ્દ બોલું છું, આ બે વસ્તુ અલગ અલગ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આની વચ્ચે કન્ફ્યુઝ થતા હોય છે દળ અને વજનમાં. દળ એટલે શું? તો કે પદાર્થનો દ્રવ્યનો જથ્થો. અને વજન એટલે શું? તો કે વજન બળ કરીને શબ્દ છે એના ઉપરથી આપણે કહેવાય. વજન એટલે શું? તો કે પદાર્થ ઉપર એના દળના કારણે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને પદાર્થનું વજન કહેવાય. જે તમે વ્યવહારમાં જે બધા તોલ માપના કાંટાઓ છે જોયા હશે, તુલા જેને આપણે કહીશું, એમાં પદાર્થનું વજન છે માપવામાં આવે જેનો એકમ કિલોગ્રામ છે. એકમ શું હોય? કિલોગ્રામ. દળ છે નો એકમ શું હશે? કિલોગ્રામ. અને વજન છે ઈ પદાર્થ માટે કહેવામાં આવે તો આપણે જ્યારે એમ બોલીશું કે આ પદાર્થનું વજન 40 કિલોગ્રામ છે, સમજો બરાબર. આ પદાર્થનું વજન 40 કિલોગ્રામ છે તો એના ઉપરથી પદાર્થના દ્રવ્યનો જથ્થોય તમે ગણી શકો. કારણ શું? કે દળ છે પદાર્થના દ્રવ્યનો જથ્થો દર્શાવે, જ્યારે વજન એટલે શું? તો કે તમે કોઈ પણ વસ્તુને માની લો કે એક વસ્તુને ટીંગાડવામાં આવે કોઈ દોરી વડે, તો નીચે તરફ એક બળ હશે જેને આપણે વજન બળ કહીશું, જે ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગે. એનું સૂત્ર છે W બરાબર mg. જેમાં m એટલે શું? તો કે પદાર્થનું દળ, અને g એટલે શું સમજો. તો g એટલે ઈ પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગ અને એનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વજનમાં બે વસ્તુનો ગુણાકાર હોય છે, દળ અને g, ગુરુત્વ પ્રવેગ. એને આપણે પદાર્થનું વજન કહીશું. અને દળ છે પદાર્થના દ્રવ્યનો જથ્થો દર્શાવે છે. દળ છે એ કોઈ પણ ભૌતિક પરિબળો ઉપર નિર્ભર નથી, જ્યારે વજન છે એ ભૌતિક પરિબળો અનુસાર બદલાય. જેમ કે ઉદાહરણ આપું કે માની લો કે કોઈ વ્યક્તિનું પૃથ્વી ઉપર દળ છે, કોઈ વ્યક્તિનું પૃથ્વી પર વજન 60 કિલોગ્રામ છે. પૃથ્વી પર વજન કેટલું છે? 60 કિલોગ્રામ. માની લો ઈ વ્યક્તિ જ્યારે ચંદ્ર ઉપર જશે, આ વ્યક્તિ ક્યાં જાય? ચંદ્ર ઉપર. તો ચંદ્ર ઉપર જે એનું વજન હશે મિત્રો, એ આનો છઠ્ઠા ભાગનું થઈ જાય. કારણ કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું છે, સમજો. એટલા માટે ચંદ્ર ઉપર એનું વજન થઈ જાય 10 કિલોગ્રામ. ઈ જ વ્યક્તિનું ચંદ્ર ઉપર વજન કેટલું હશે? 10 કિલોગ્રામ. હું વજનની વાત કરું છું, દળની નહીં. દળ તો શું છે? વ્યક્તિના અંદર જે દ્રવ્ય રહેલું છે, પદાર્થ, આપણે વ્યક્તિને એક પદાર્થ ગણી, ટૂંકમાં કહેવાનો મતલબ. તો એના અંદર જે દ્રવ્ય રહેલું છે એનો જથ્થો દર્શાવે છે. અને જથ્થો મિત્રો એ ચંદ્ર ઉપર હોય કે પૃથ્વી ઉપર હોય, જથ્થો બદલાતો નથી. કઈ રીતે? માની લો કે આ વ્યક્તિ પાછો પૃથ્વી ઉપર આવે તો એનું વજન કઈ 10 કિલોગ્રામ થઈને ન આવે. ખબર પડે છે કે નહીં? આ 10 કિલોગ્રામ પાછું લઈને એ વજન ત્યાં નહીં આવે. અહીંયા તો પાછો પૃથ્વી ઉપર આવે એટલે આ વજન કેટલું થઈ જાય? 60 કિલોગ્રામ. પાછું અહીંયાથી ચંદ્ર ઉપર જાય એટલે વજન 10 કિલોગ્રામ એને અનુભવાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છઠ્ઠા ભાગનું છે. તો આ બે કન્ડિશનમાં એક વસ્તુ બદલાતું નથી, અને એ છે પદાર્થનું દળ, દ્રવ્યનો જથ્થો. એ ક્યારે બદલાય નહીં. હા, એવું બની શકે મિત્રો. માની લો કે ચંદ્ર ઉપર ગયો વ્યક્તિ, અને એમાં અહીંયા ચંદ્ર ઉપર એનો કોઈ એક હાથ છે, કોઈ એક અંગ છે એ કપાઈ જાય છે, અને પછી પૃથ્વી ઉપર આવે છે, તો એ પૃથ્વી ઉપર એના વજનમાં ફેરફાર થશે, કારણ કે એટલો દ્રવ્યનો જથ્થો એમાંથી શું થઈ ગયો? બાકાત થઈ ગયો.
ખબર પડે છે કે તો આ જે વસ્તુ છે ખાસ કરીને આપણે તમને એ સમજાવ્યું કે પદાર્થનું દળ અને વજન છે એમાં ડિફરન્સ શું અને આ ડિફરન્સ એ ખાસ સમજવો પડે કારણ કે અમુક જે વિદ્યાર્થીઓ છે આ બંને એક જ માનતા હોય છે દળ અને વજન. હવે આગળ જે ભૌતિક વિજ્ઞાનમાં નાનામાં નાના દળની આપણે વાત કરીએ એટલે કે આપણે દળના માપક્રમ વિશે ચર્ચા કરીશું. જેમ આપણે લંબાઈનો માપક્રમ કીધો તો એમ દળનો માપક્રમ. તો ભૌતિક વિજ્ઞાનમાં દળનો જે માપક્રમ છે એમાં નાનામાં નાનું લઘુત્તમ દળ કેટલું હોય તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જે કણ આવે છે એનું જે દળ છે 10 - 30 કિલોગ્રામ હોય. કેટલું? 10 - 30 કિલોગ્રામ. અને વધુમાં વધુ દળ કેટલું તો કે અવલોકિત વિશ્વ છે એનું સમજજો. અને ઈ દળ છે અવલોકિત વિશ્વનું ઈ જે દળ છે ઈ હશે 10 - 55 કિલોગ્રામ. સમજજો. તો એટલા માટે તમને એવું પૂછે કે ભૌતિક વિજ્ઞાનમાં દળનો માપક્રમ જણાવો તો એ આવશે 10 - 30 કિલોગ્રામ થી વધુમાં વધુ 10 - 55 કિલોગ્રામ. તમને એવો પ્રશ્ન કરે કે દળના માપક્રમનો ગુણોત્તર જણાવો. દળના માપક્રમનો ગુણોત્તર જણાવો. તો એ ગુણોત્તર માટે જેમ આપણે લંબાઈ માટે વાત કરી છે એ રીતે દળના માપક્રમનો ગુણોત્તર લખવો છે તો સિમ્પલ કે 10 - 55 છેદમાં 10 - -30 અંશમાં જતા રહે એટલે આપણે જવાબ આવશે 10 - 85. દળના માપક્રમનો ગુણોત્તર કેટલો હશે? દળના માપક્રમનો ગુણોત્તર હશે 10 - 85. ખાસ યાદ રાખજો. હવે આગળ આપને ખબર છે કે કોઈ પણ પદાર્થનું જે દળ છે એના માટે કિલોગ્રામ એકમ છે એનો ઉપયોગ થાય છે. અને દિલ્હીમાં એક લેબ આવેલી છે NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી. તો એમાં પણ જે આ દળનો જે એકમ છે કિલોગ્રામ એની એક રેફરન્સ તરીકે એના જે પેરામીટર છે અહીંયા સાચવેલા છે કહેવાનો મતલબ. તો એ એક જાણકારી છે કહેવાનો મતલબ. હવે આગળ કે માની લો કે આપણે કોઈ પણ પદાર્થનું દળ તો કિલોગ્રામમાં દર્શાવવા સિમ્પલ. પણ આ બધા જે કણો આવે છે ઇલેક્ટ્રોન પ્રોટોન સમજજો ઈ બધા કણોના દળ એકદમ સૂક્ષ્મ હોય. પ્રોટોનનું દળ કે તમને ઇલેક્ટ્રોનનું દળ કે તો આ બધા જે દળો છે એકદમ નાના હોય ખૂબ જ સૂક્ષ્મ છે. ઈ પદાર્થ તો છે સમજજો પદાર્થ તો છે જ પણ એના દળ છે ખૂબ જ સૂક્ષ્મ છે. હવે સૂક્ષ્મને દર્શાવવા માટે કિલોગ્રામ એ મોટો એકમ પડે. એટલા માટે જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ કોઈ પણ પરમાણુના દળ દર્શાવવા માટે કોઈ પણ પરમાણુ નું દળ દર્શાવવા માટે એક એકમ છે એમને વ્યાખ્યાયિત કર્યો છે. ઈ એકમને કહેવામાં આવે 1 AMU. સમજો કોઈ પણ પરમાણુ છે કોઈ પણ તત્વના પરમાણુનું દળ દર્શાવવા માટે કિલોગ્રામ એકમનો ઉપયોગ નથી થતો. એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે 1 AMU જેનું ફૂલ ફોર્મ એવું થાય એટોમિક માસ યુનિટ. અને એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા થાય તો કે 1.66 × 10 - 27 કિલોગ્રામ. સમજો આ યાદ રાખજો. તમને પૂછે એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા? એક AMU બરાબર કેટલા તો કે 1.66 × 10 - 27 કિલોગ્રામ. આ ખાસ યાદ રાખો. પછી આપણે એ ચર્ચા કરશું કે આ શા માટે એક AMU બરાબર 1.66 × 10 - 27 કિલોગ્રામ આવે. તો ઈ પહેલા એની વ્યાખ્યા જોઈ. એક એટોમિક માસ યુનિટની વ્યાખ્યા. એની વ્યાખ્યા એવી છે કે અનુત્તેજિત કાર્બન પરમાણુ એટલે કે 6C12 કાર્બન પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે. ફરીવાર
અનુત્તેજિત સ્થિતિમાં કાર્બન પરમાણુ એટલે 6C12 ઈ પરમાણુના દળના કેટલામાં ભાગને 12મા ભાગને શું કહેવામાં આવે છે? એક એટોમિક માસ યુનિટ. એટલે કે કાર્બન પરમાણુ છે એના એક પરમાણુના દળનો 12મો ભાગ. સમજજો, કાર્બન પરમાણુના એક પરમાણુ છે એના દળનો 12મો ભાગ, ઈ 12મા ભાગને શું કહેવામાં આવે છે? તો કે એક એટોમિક માસ યુનિટ. સિમ્પલ. હવે આગળ અહીંયા જે મિત્રો છે આપણે શા માટે એક એટોમિક માસ યુનિટ છે ના બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય એની વાત કરી. તો અહીંયા તમે જો હું અહીં લખું છું કે કાર્બન પરમાણુ છે તો એનો પરમાણુ ભાર કેટલો અથવા તો પરમાણુ દળ પણ 1 મોલ માટે આપણે 1 મોલ 6C12 એની વાત કરશું. 1 મોલ કાર્બન પરમાણુ છે તો એનું જે દળ છે m એ કેટલું થાય? તો કે 12 ગ્રામ. કાર્બન પરમાણુ છે એનો 1 મોલ દળ હોય તો એનું જે દળ થશે એ 12 ગ્રામ થશે. અને એમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગાડ્રો જેટલી. કેટલી? 6.022 × 10⁻23. ફરીવાર 1 મોલ કાર્બન પરમાણુ છે તો એ કાર્બન પરમાણુઓ છે એનું દળ કેટલું 1 મોલનું? તો કે 12 ગ્રામ. સમજો. અને ત્યારે એની કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23. સિમ્પલ. અહીંયા મિત્રો આપણે એક કાર્બન પરમાણુનું દળ મેળવવું છે તો અહીંયા ત્રિરાશિ મૂકી શકું છું. આપણી પાસે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગાડ્રો જેટલી 6.022 × 10⁻23. આટલા કાર્બન પરમાણુ છે એનું દળ કેટલું? તો કે એના પરમાણુ દળાંક જેટલું. એટલે કેટલું? તો કે 12 ગ્રામ. એટલે કે 12 × 10⁻³ કિલોગ્રામ. સિમ્પલ. સંખ્યા છે ઈ 6.022 × 10⁻23 એવોગાડ્રો જેટલી. ત્યારે કાર્બન પરમાણુનું દળ આટલું. સમજો, આટલા કાર્બન પરમાણુ હોય તો એનું ટોટલ દળ આટલું થાય. આપણે એક કાર્બન પરમાણુની વાત કરવાની છે. જો એક કાર્બન પરમાણુ હોય 6C12 તો એનું દળ છે ઈ કેટલું? તો એનું જે દળ થશે મિત્રો એને આ રીતે દર્શાવાય. 6C12 કાર્બન પરમાણુ છે એનું દળ. ઈ દળ કેટલું થાય? તો આ સામે મલ્ટીપ્લાય થઈ જાય, આ છેદમાં આવે એટલે આપણો જે આન્સર આવશે 12/6.022 × 10⁻23. અને આને આપણે 10⁻³ વડે ગુણાકાર કરવો પડે. આ જે છે આપણને એક કાર્બન પરમાણુ છે એનું દળ છે મળ્યું કહેવાય. એક કાર્બન પરમાણુ. હવે એક કાર્બન પરમાણુનું જે દળ મળ્યું આપણને ઈ દળનો 12મો ભાગ. સિમ્પલ. એને એક એટોમિક માસ યુનિટ કહેવાય. તમને આ જે દળ મળ્યું કાર્બન પરમાણુનું, આ એક કાર્બન પરમાણુનું દળ છે. એક કાર્બન પરમાણુનું દળ ઈ તમને આટલું મળ્યું. અત્યારે આપણે એનું કેલ્ક્યુલેશન નથી કરતા. હવે આ જે દળ છે એનો 12મો ભાગ એટલે કે આ કહે છે તો m 6C12 એનો કેટલામો ભાગ? તો કે 12મો ભાગ. એને શું કહેવાય? તો કે 1 AMU. એટલે કે તમારા જે છે 12 × 10⁻³ એના છેદમાં 12 × 6.022 × 10⁻23 એનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આની આસપાસ કંઈક આવશે 1.66 × 10⁻27 કિલોગ્રામ. માટે શું કહેવાય? એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ. કઈ રીતે આપણે મેળવ્યું એકવાર ફરીવાર જોઈ લઈએ કે પહેલા શું કીધું કે આપણે 1 મોલ કાર્બન પરમાણુની વાત કરી. આપણે વ્યાખ્યા એવું કહે છે કે કાર્બન એક કાર્બન પરમાણુ હોય ઈ એક કાર્બન પરમાણુનું જે દળ હોય એનો 12મો ભાગ એક એટોમિક માસ યુનિટ કહેવાય. એટલે આપણે સિમ્પલ એક કાર્બન પરમાણુનું દળ મેળવવું પડે પહેલા. એટલા માટે આપણે શું કર્યું? કાર્બન પરમાણુનો જથ્થો લઈ લીધો 1 મોલ. 1 મોલ એટલે કાર્બન પરમાણુનું દળ કેટલું થયું? તો કે 12 ગ્રામ. સમજો, એના એવો જે પરમાણુ દળ છે એના જેટલું. હવે 1 મોલમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગાડ્રો જેટલી.
એટલે એવું કહેવાય કે સંખ્યા આટલી હોય ત્યારે કાર્બન પરમાણુનું દળ એ 12 ગ્રામ. સમજો, આટલા કાર્બન પરમાણુ હશે એનું ટોટલ દળ 12 ગ્રામ હોય. આપણે એક કાર્બન પરમાણુનું દળ મેળવવું છે તો અહીં એક કાર્બન પરમાણુ એનું દળ કેટલું ત્રિરાશિ મૂકી આપણે, એટલે ઈ જે જવાબ છે આટલો આવે. હવે આપણી જે એટોમિક માસ યુનિટની વ્યાખ્યા છે એવું કહે છે કે ઈ કાર્બન પરમાણુના દળનો કેટલામો ભાગ, તો કે 12મો. એને એક એટોમિક માસ યુનિટ કહેવાય. એટલે આપણે જે આન્સર આવ્યો છે શેના વડે ડિવાઇડ કરી નાખ્યા, 12 વડે, 12 વડે. તો ઈ આન્સર આવશે 1.66 × 10⁻27 કિલોગ્રામ. અને બીજી એક વસ્તુ અહીંયા એ પણ નોંધવા જેવી રહી કે આ જે દળ છે ને 1.66 × 10⁻27 કિલોગ્રામ ઈ પ્રોટોનનું દળ હોય. કોનું દળ હોય મિત્રો? પ્રોટોન. જો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણ મૂળભૂત કણો છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણ મૂળભૂત કણો છે. આમાં ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય 9.1 × 10⁻31 કિલોગ્રામ, ખૂબ જ સૂક્ષ્મ દળ છે. પ્રોટોન છે એનું દળ આટલું હોય 1.67 × 10⁻27 કિલોગ્રામ. અને ન્યુટ્રોન છે એનું દળ પણ આટલું જ 1.67 × 10⁻27 કિલોગ્રામ. કોના જેટલું? તો કે પ્રોટોન જેટલું. એટલા માટે મેં તમને કીધું કે એક એટોમિક માસ યુનિટ બરાબર આ જે દળ થાય છે એ પ્રોટોન જેટલું દળ હોય. કહેવાનો મતલબ પ્રોટોનનું દળ છે અને એક પ્રોટોનનું દળ આટલું. હવે બીજી વસ્તુ કે જે પદાર્થો છે એ ખૂબ જ દળાદાર હશે, એમાં દ્રવ્યનો જથ્થો વધારે હશે, તો એને આપણે વ્યવહારમાં માપવા માટે જે તુલાઓ છે એનો ઉપયોગ થતો હોય છે. વજન કાંટા જેને આપણે કહીએ છીએ. જેમ કે ખાંડ છે, ચોખા છે, આ બધી વસ્તુઓ છે એનું આપણે વજન માપવા માટે આ બધા તુલાઓ છે એનો જે વેપારીઓ છે ઉપયોગ કરતા હોય. તો પ્રશ્ન એ થાય કે જે પરમાણુ દળ માપવા માટે શેનો ઉપયોગ થાય? તો એના માટે મિત્રો સ્પેક્ટ્રોગ્રાફ ની એક મેથડ આવે છે, સ્પેક્ટ્રોગ્રાફ. તો એ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા તમે કોઈ પણ પરમાણુનું દળ છે માપી શકો. એટલે જે ભૌતિક વિજ્ઞાનમાં જે વૈજ્ઞાનિકો છે એ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી તમે કોઈ પણ અણુ કે પરમાણુનું દળ છે એ માપી શકો. તો ખાસ આજે ટોપિકમાં છે આપણે ચર્ચા કરી દળનું માપન. એનો માપક્રમ ખાસ યાદ રાખવાનો. ઓછામાં ઓછું દળ કોનું હોય? તો કે ઇલેક્ટ્રોનનું 10⁻30 કિલોગ્રામ. વધુમાં વધુ કોનું? તો કે અવલોકિત વિશ્વનું. કેટલું? 10⁻55 કિલોગ્રામ. અને છેલ્લે એના દળનો માપક્રમ કેટલો? તો કે 10⁻85. આ જે બોર્ડ છે આ ઉપર જે વસ્તુ છે એકવાર તમે ધ્યાનથી જોઈ શકો છો. તો આ જે સ્ક્રીનશોટ છે એ પણ તમારા મોબાઈલમાં તમે પાડી શકો છો.